સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં ફરી હડકાયા શ્વાનની રસી ખૂટી પડી। સુરેન્દ્રનગરમાં સરેરાશ એક મહિનામાં 300થી વધુ લોકોને રખડતા શ્વાન કરડવાના બનાવો સામે આવી રહ્યા છે। ત્યારે હવે રસી ખૂટી પડતા દર્દીઓને રસી લેવા રાજકોટ અને અમદાવાદ જવું પડી રહ્યું છે। સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 10 દિવસથી હડકાયા શ્વાન કરડવાની રસી ખૂટી પડી છે। એક તરફ રખડતા શ્વાનોનો આતંક તો બીજી તરફ સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલમાં રસી ખૂટી પડી। તેવામાં તાત્કાલિક રસી ઉપલબ્ધ કરાવવા માંગ ઉઠી છે। સિવિલ હોસ્પિટલ જે સુરેન્દ્રનગરમાં એક જ આવેલી આખા જિલ્લામાં, ત્યાં શ્વાન કરડતા હોય તો શ્વાન કરડવાના ઇન્જેક્શન જે હોય છે એ રસી એ પણ ઉપલબ્ધ હોતી નથી। અને દર મહિને લગભગ શ્વાન કરડવાના 300 થી 350 કેસ સુરેન્દ્રનગર જિલ્લામાં આવતા હોય છે। અને સુરેન્દ્રનગર જિલ્લામાં જ્યારે શ્વાન કરડવાની માટેની રસી લેવા માટે જ્યારે લોકો આવે છે તો અહીંયા પૂરી રસી ઉપલબ્ધ હોતી જ નથી। તો જેથી કરીને એ લોકોને પ્રાઇવેટ અથવા તો ધક્કા ખાઈ અને બીજી જગ્યાએ બહુ જ તકલીફ ભોગવવી પડે છે। અને એની દવા પણ ત્યાં હોસ્પિટલમાંથી આપવામાં નથી આવતી। એન કેન બાને એ લોકોને પ્રાઇવેટ સ્ટોર ઉપર જઈ અને દવા લાવી અને એની દવા પણ કરવી પડતી હોય। સુરેન્દ્રનગર શહેરની અંદર છેલ્લા 10-12 દિવસથી આશરે શ્વાનનો એકદમ હડકાયા કૂતરા થાય એવી રીતે કરડવા માંડ્યા છે। એટલે લોકોને રસી લેવી પડે છે। રસી લેવા માટે સરકારી હોસ્પિટલ એક જ છે, ગાંધી સ્મારક હોસ્પિટલ। ગાંધી સ્મારક હોસ્પિટલમાં અત્યારે હાલના સમયમાં રસી બહુ ઓછી હતી અને પહેલા 6 મહિના પહેલા આવો પ્રસંગ બન્યો હતો ત્યારે રસીનો હતો ઘટ હતી। અને અત્યારે પણ પરિસ્થિતિ એવી છે તો તાત્કાલિક યુદ્ધના ધોરણે આ રસી લાવે એવી અમારી માંગણી છે। સુરેન્દ્રનગર જિલ્લામાં રખડતા શ્વાન કરડવાના સતત બનાવો વધી રહ્યા છે। એક મહિનામાં 300 થી 400 લોકોને આવા રખડતા અને હડકાયા શ્વાન કરડતા હોવાના બનાવો બની રહ્યા છે। ત્યારે સુરેન્દ્રનગરની જે સિવિલ હોસ્પિટલ આવેલી છે ત્યાં રખડતા શ્વાન કરડે તો તેની રસી હાલ ઉપલબ્ધ નથી। ત્યારે સુરેન્દ્રનગર શહેરીજનોને આવા રખડતા શ્વાન કરડે તો તેમને રાજકોટ અને અમદાવાદ સુધી રસી લેવા માટે જવું પડી રહ્યું છે। ખાસ કરી નાના બાળકોને આવા પ્રકારના બનાવો સૌથી વધુ બનતા હોય છે। ત્યારે નાના બાળકોને સાથે લઈ જઈ અને અમદાવાદ અને રાજકોટ સુધી રસી લેવા માટે સુરેન્દ્રનગર શહેરીજનોને લાંબુ થવું પડી રહ્યું છે। છેલ્લા 10 દિવસથી સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં રખડતા શ્વાન કરડે તો તેને આપવાના ઇન્જેક્શન નથી, રસી પણ નથી। ત્યારે હવે તાત્કાલિક ધોરણે આ રસી ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી સુરેન્દ્રનગર શહેરીજનો અને ખાસ કરી આગેવાનોની માંગ ઉઠવા પામી છે। અજય ચૌહાણ।